બોલો શંકર પાર્વતીની જય। મિત્રો, આપણે આજના વિડીયામાં સાંભળીશું શ્રાવણ સુદ ત્રીજને દિવસે કરવામાં આવતું વ્રત એટલે કે ફૂલકાંજળી વ્રતની વિધિ અને તેની વાર્તા આપણે આજના વિડીયોમાં સાંભળીશું। તો મિત્રો, આ વિડીયો આપણને ગમે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી આવનાર દરેક વિડીયાની માહિતી આપના સુધી તરત જ પહોંચી શકે। મિત્રો, તો આપણે વ્રતની વિધિ પહેલા જાણી લઈએ। શ્રાવણ સુદ ત્રીજને દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યાઓ કરે છે। આ વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ફળાહાર કરવામાં આવે છે। સારા વરની પ્રાપ્તિ માટે કુંવારી કન્યાઓ આ વ્રત કરે છે। પવિત્ર શ્રાવણ માસની અજવાળી ત્રીજે સુદ ત્રીજ કુંવારિકાએ સવારે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી સ્વસ્થ કપડાં ધારણ કરી શણગાર સજી ભગવાન ભોળાનાથના મંદિરે જઈ પ્રથમ શિવ પાર્વતીની પૂર્ણ શ્રદ્ધાથી પૂજા કરવી, ત્યારબાદ ગણેશજીની ભાવથી પૂજા કરવી, મા પાર્વતીની પૂજા કરવી। કુંવારિકાઓ સારા પતિ માટે અને પરિણીત સ્ત્રીઓ પણ પતિના દીર્ઘાયુષ્ય માટે આ વ્રત કરે છે, પણ ખાસ કરીને આ વ્રત કુંવારિકાઓ વધારે કરતી જોવા મળે છે। વિકાસ માટે આ વ્રત કરે છે। સવારે વહેલા ઉઠી નાહી ધોઈ લીમડાના વૃક્ષની અને મહાદેવજીના મંદિરે શિવ પાર્વતીની ભક્તિભાવથી પૂજા કરવી। આ દિવસે ઉપવાસ રાખવો। સૌથી પહેલામાં પાર્વતીએ ભગવાન શિવજીને પ્રાપ્ત કરવા માટે આ વ્રત કરેલું હતું। આ વ્રતની વિશેષ ખાસિયત એ છે કે કોઈ પણ વસ્તુ ખાઈએ કે આપણે કોઈ પાણી કે કોઈ પ્રવાહી કોઈ પણ વસ્તુ ખાઈએ કે પીએ તે પહેલા આપણે સુગંધિત ફૂલ સૂંઘવાનું હોય છે। ચાહે પાણી પીવું હોય, ભોજન કરવું હોય કે અલગ આહાર લેવો હોય, ત્યાર પહેલા આપણે ગુલાબ છે, મોગરો છે, કેવડો છે કે કોઈ સુગંધિત ફૂલ છે તે સૂંઘી અને પછી જ ભોજન કે પ્રવાહી પીવું જોઈએ। સાંજે ગાયનું પૂજન કરવાનું હોય છે અને રાત્રિએ જાગરણ કરવાનું હોય છે। જાગરણમાં ભગવાનનું ભજન કીર્તન, દેવીની સ્તુતિઓ, ઈષ્ટદેવની સ્તુતિઓ કરી શકાય છે। આ દિવસે વ્રત કરનાર ઉપવાસ કરે તો ઉત્તમ છે। વળી પ્રભુને પરમ પ્રિય એવા ફૂલને સૂંઘ્યા પછી જળપાન કે ફળાહાર કરવો જોઈએ। ઉત્તમ મહેકવાળું કોઈ પણ ફૂલ લઈ શકાય। સાંજના સૂર્યાસ્ત પછી તરત જ જગત માતા ગાયત્રીની પૂજા કરવી, રાત્રે જાગરણ કરવું, ઈષ્ટદેવની સ્તુતિ કરવી। દેવો પુરાણો કહે છે કે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી આ વ્રત કરનારના સમગ્ર જીવન અને સંસારમાં સુખની સુગંધ મહેકે છે। ભોળાનાથના વ્રતની કૃપાથી વ્રત કરનાર સર્વ મનોરથ સિદ્ધ કરી ઉત્તમ વરની પ્રાપ્તિ થાય છે અને ભગવાન શંકર, માતા પાર્વતીની કથા સાંભળી ભજન કીર્તન કરે છે તેને પુણ્યફળની પ્રાપ્તિ થાય છે। આ પ્રમાણે વ્રત કરે છે। જેમ ફૂલોની સુગંધ ચોમેર પ્રસરે છે તેમ આ વ્રત કરનાર સ્ત્રીના જીવનની સુવાસ ચારે તરફ પ્રસરે છે। ઘરમાં ફૂલની જેમ તેનું જીવન સુગંધમય બને છે। આ પ્રમાણે જીવન સંસાર સુગંધમય બને અને ફૂલતો ફાલતો રહે છે। મહિમા ગુજરાત રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સવિશેષ જોવા મળે છે। સૌરાષ્ટ્રની બહેન દીકરીઓ આ વ્રત ખાસ કરીને કરે છે અને સાથે જ રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ તેમજ ઉત્તર પ્રદેશ જેવા વિસ્તારમાં પણ મહિલાઓ આ વ્રત કરે છે। આ વ્રત 5 વર્ષ, 7 વર્ષ કે 11 વર્ષ એવી રીતે સંકલ્પ કરવાનો હોય છે। પછી ફૂલકાંજળી વ્રતનું ઉજવણું કરવાનું હોય છે અને ઉજવણામાં જે કુમારિકાઓ આ વ્રત કરે છે તેવી 5 કુમારી કન્યાઓને ગોવણી કરીને કંકુનો ચાંદલો કરીને ઉજવણું કરવામાં આવે છે। આ ગોવણી કરેલી 5 કન્યાઓને બપોરે કે સાંજે એક ટાઈમ જમાડવાની હોય છે અને ભોજનમાં જે કુમારિકાઓને ગોવણી કરી હોય તેને પણ વ્રત રાખેલું હોય
જેથી ભોજનમાં ફળાહાર અપાય છે અને પછી જેવી શક્તિ હોય તે પ્રમાણે ભેટ સોગાદ આપી શકાય છે. જેમ કે સ્ટીલના વાટકા છે, ડીશું છે, ગમે તે સ્ટીલની વસ્તુ વાસણ આપી શકાય છે. રૂમાલ, ચાંદલાનું પેકેટ, નેકપોલિશ, બંગડીઓ, પાવડરનો ડબ્બો વગેરે અપાય છે. પછી જેવી જેની શક્તિ તે પ્રમાણે અપાય છે. તેમાં કોઈનો વદાડ કરવાનો ન હોય. આવી રીતના ફૂલકાંજળી વ્રતનું ઉજવણું થાય છે. મિત્રો, હવે આપણે આ વ્રત કથાની વાર્તા સાંભળીએ. ફૂલકાંજળી વ્રત કથાની વાર્તા. એક નાનકડા ગામમાં એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણી રહેતા હતા. તેના ઘરે એક બાળકીનો જન્મ થયો. આ બાળકી દિવસે વધે તેનાથી વધારે રાત્રે વધે અને રાત્રે વધે તેનાથી વધારે દિવસે વધે. તેમ આ બાળકી દિવસે ને દિવસે મોટી થવા લાગી. આ બ્રાહ્મણ પોતાની દીકરીની જન્મપત્રિકા જોવે છે ત્યારે તેને ખબર પડે છે કે મારી દીકરીના જીવનમાં લગ્નનો યોગ તો લખ્યો જ નથી. આ જોઈને બ્રાહ્મણ તો મૂંઝવણમાં મુકાઈ ગયો. પછી તે બ્રાહ્મણ યાત્રા માટે નીકળ્યો. જેનાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય, પુણ્યની પ્રાપ્તિ થાય અને પોતાની દીકરીના ભાગ્ય ખુલે તે માટે યાત્રા કરવાના વિચારથી તે નીકળ્યો. તે ચાલતો ચાલતો નદી કાંઠે આવ્યો. ત્યાં નાની બાળકીઓ, કુમારિકાઓ શિવજીનું, માતા પાર્વતીનું પૂજન કરતી હતી અને ફૂલ સૂંઘીને પાણી પીતી હતી. તે બધું આ બ્રાહ્મણ જોતો હતો. તે જોઈને બ્રાહ્મણ આશ્ચર્યમાં પડ્યો અને તેઓ આ કુમારિકાઓની પાસે જઈને પૂછે છે કે હે બાળાઓ, તમે આ બધી આ કઈ પૂજા કરો છો? કોની પૂજા કરો છો? આ પૂજાથી શું લાભ થાય છે અને વારંવાર ફૂલ શા માટે સૂંઘો છો? તે બધું આ બ્રાહ્મણે આ બાળકીઓને પૂછ્યું. ત્યારે તેમાંથી એક કન્યાએ જવાબ આપતા કહ્યું કે શ્રાવણ માસના સુદ પક્ષની અંજવાળી ત્રીજના દિવસે આ ફૂલકાંજળી વ્રત કરાય છે, જેમાં શિવ પાર્વતીની પૂજા કરાય છે. આ વ્રત કરવાથી મનગમતા વરની પ્રાપ્તિ થાય છે. આ કન્યાની વાત સાંભળીને બ્રાહ્મણને તો ઘણી નવાઈ લાગી અને આશ્ચર્ય પણ થયું. તેથી આ બ્રાહ્મણ આ કુમારિકા પાસેથી ફૂલકાંજળી વ્રતની બધી જ વિધિ જાણી લીધી કે આ વ્રત કેવી રીતે કરવું તે બધું વિસ્તારથી તેણે જાણી લીધું. અને પછી તે બ્રાહ્મણ પોતાના ઘરે આવ્યો. ઘરે આવીને પોતાની દીકરીને આ વ્રતની વિધિ કહી સંભળાવી અને પોતાની દીકરીને આ વ્રત કરવાનું કહ્યું. માટે આ બ્રાહ્મણની કન્યાએ આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને શ્રાવણ મહિનાની ત્રીજ આવી એટલે આ બ્રાહ્મણીની દીકરીએ આ ફૂલકાંજળી વ્રત કર્યું અને સાચા હૃદયથી, સાચા ભાવ ભક્તિથી ભગવાન મહાદેવ અને માતા પાર્વતીની પૂજા કરી. આખો દિવસ ઉપવાસ કર્યો. ઉપવાસમાં ફરાહાર કરે. આ વ્રત કરવાથી બ્રાહ્મણ પુત્રીનું ભાગ્ય બદલાઈ ગયું અને આ બ્રાહ્મણ પુત્રી ઉંમરલાયક થઈ એટલે તેના સારા માંગા આવવા લાગ્યા. અને બ્રાહ્મણ મનમાં ને મનમાં વિચાર કરે છે કે આ બધો પ્રતાપ ભગવાન શિવ અને માતા પાર્વતીનો જ છે. મનોમન બ્રાહ્મણ ભગવાન શિવ અને પાર્વતીનો આભાર વ્યક્ત કરે છે. સમય જતાં આ બ્રાહ્મણની પુત્રીને ઉત્તમ વરની પ્રાપ્તિ થઈ અને તેનો સંસાર સુખમય, સુગંધમય બન્યો છે. જેથી બ્રાહ્મણ બ્રાહ્મણી ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન મહાદેવ, હે માતા પાર્વતી, આપનું આ વ્રત જે કોઈ બાળાઓ, જે કોઈ કુમારિકાઓ કરે તેના પર આપ પ્રસન્ન થાજો અને વ્રત કરનાર કન્યાઓના કોડ પૂરા કરજો, મનોકામના પૂરી કરજો. વ્રત કરનાર દરેક કન્યાઓને ઉત્તમ વરની પ્રાપ્તિ કરાવજો. આમ આ વ્રત કરનાર, કથા સાંભળનાર, કથા વાંચનારની દરેક મનોકામના પૂર્ણ થાય છે. વ્રત કરનાર કુમારિકાઓને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, આ હતું ફૂલકાંજળી વ્રતની વિધિ અને તેની વાર્તા. મને આશા છે કે મારો વિડીયો તમને જરૂર ગમ્યો હશે. ફરી મળીશું. ત્યાં સુધી દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ.